ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો કીવી અને બીટનો જ્યુસ બનાવીશું। બહુ સરસ લાગે છે। તો અહીંયા કીવી અને બીટ મેં અહીંયા અડધું લીધું છે અને એક કીવી લીધું છે। બંને વસ્તુને છોલીને કાપી લેવાનું છે, મિક્સરના બાઉલમાં નાખી દેવાનું છે। તો આ કીવી અને તેનો શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બીટનો રસ રોજ પીવો જોઈએ, કારણ કે બીટમાંથી આપણને ઘણા બધા વિટામિન્સ મળી રહે છે, આપણું લોહી પણ શુદ્ધ કરે છે। પછી અહીંયા બરફના ટુકડા નાખીશું અને થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશું। તો અહીંયા સરસ મજાનું ક્રશ થઈ ગયું છે। હવે આપણે ગળણીની મદદથી ગાળી લઈશું। જો તમારે ગાળવું ના હોય તો એમને પણ તમે પી શકો છો, પણ કીવીના જે બીજ હોય છે તે ઘણા લોકોને નથી ભાવતા, તો તેને કાઢી નાખવા માટે થઈને આપણે ગળણીથી ગાળવું છે। તો પછી આપણે તેમાં દળેલી ખાંડ નાખીશું। બીટમાં ફોલિક એસિડ વધારે હોય છે, એટલે તેમાં ગર્ભવતી સ્ત્રીઓ માટે તો ખૂબ જ સારું છે બીટ। અને બીટથી કબજિયાત પણ દૂર થાય છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે અને બીટથી કેન્સર થતું હોય તો અટકાવે છે। તો બીટ જરૂર ખાવું જોઈએ, કાં તો તેનો જ્યુસ પીવો જોઈએ, તો બહુ જ સારું છે। ઘણા લોકોને ખાવાનું ભાવતું નથી, તો આ રીતે કોઈ પણ ફ્રૂટ નાખીને તેની અંદર જ્યુસ બનાવીને તમે પી શકો છો। પછી બરાબર આપણે પાણી 1 ગ્લાસ જેટલું નાખીને એને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક આપણે સંચળ પાવડર નાખીશું, 1/4 જેટલું, ચપટી આમચૂર પાવડર નાખીશું। પછી થોડોક ચાટ મસાલો નાખીશું। પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે પણ બીટનું સેવન જરૂરથી કરજો, ખરેખર તેનાથી કબજિયાત પણ બહુ જ દૂર થાય છે। તે બહુ સારું છે આપણા માટે અને લોહી પણ શુદ્ધ કરે છે। ડાયાબિટીસવાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। પછી થોડું શેકેલા જીરા પાવડર નાખીશું। અહીંયા થોડું પાણી ઓછું લાગી રહ્યું છે, તો બીજું પાણી મેં એડ કર્યું છે। પછી આપણે અહીંયા અડધું લીંબુ નીચોઈ લઈશું। આ રીતે તમે જ્યુસ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા સરસ મજાનું મેં લીંબુ નીચોઈ લીધું છે અને તેને મિક્સ કરી લઈશું આપણે। પછી આપણે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખી દઈશું। પછી તેની અંદર શરબત નાખી દેવાનો છે। તો અહીંયા સરસ મજાનો આપણો કીવી અને બીટનો શરબત તૈયાર થઈ ગયો છે। તો તમે પણ આ રીતે બનાવીને જરૂરથી પીજો। તો સરસ મજાનો આપણો કીવી અને બીટનો શરબત તૈયાર।